Now example 5 જોઈએ આપણે, right? Example 5. 0 to 1, 0 to root z and 0 to 2 pi, right? Limit है value क्या होगा से r square cos square theta plus z square into r dr d theta and dz. यहाँ फर्स्ट टाइम તમે જોશો તો આ કોની લિમિટ છે આપણી પાસે થીટા ની લિમિટ છે, રાઈટ? તો આપણે ચેન્જ કરવું પડશે ઓર્ડર. ફર્સ્ટ આપણે ઓર્ડર ચેન્જ કરી નાખીએ. 0 to 1 यहाँ से 0 to root z and 0 to 2 pi as it is. अंदर से थीटा की चेंज करना है वैल्यू. यहाँ हमारे पास एक फॉर्मूला હતું 1 plus cos 2 theta बराबर 2 cos square theta, so that 2 नीचे આવતો રહેશે એટલે cos square theta બરાબર શું થાય 1/2 plus cos 2 theta by 2. આ રીતે લખી શકાય, રાઈટ? એ રીતે લખી નાખું. ફર્સ્ટ ઓફ ઓલ, રાઈટ, તો અહીં લખી નાખીએ આપણે r² r અંદર જવા દઈએ એટલે આવી જશે આપણી પાસે r³, રાઈટ? આ ફોર્મ્યુલા લખીએ. cos square theta ની જગ્યાએ શું લખશું આપણે 1/2 ઓટો બ્રેકેટ કરીએ અહીં લખીએ 1/2 plus cos 2 theta by 2 z square as it is into પેલા લિમિટ પાસે થીટા ની એટલે આપણે લખશું d theta. નેક્સ્ટ આ કોઈ લિમિટ કહેવાય r ની, બીકોઝ ફંક્શન ઓફ z છે dr and then dz. આ કોની કહેવાય z રિમેનિંગ, રાઈટ? r ને શું પેલો અંદર ઇન્ટુ કરી નાખો. અહીંયા પણ r આવશે rz², રાઈટ? નાઉ સિમ્પલ ઇન્ટિગ્રેશન કરી થીટા રિસ્પેક્ટ ટુ કરીએ. અહીંયા આવશે ફર્સ્ટ ઓફ 0 to 1, અહીંયા આવશે 0 to root z. થીટા રિસ્પેક્ટ ટુ કરશું એટલે ફર્સ્ટ ઓફ આપણે અહીંયા શું આવશે r³ as it is 1/2 theta, શું આવશે 1/2 theta, રાઈટ? આ મોટો બ્રેકેટ્સ રાખી વાંધો નહીં. cos 2 theta નું શું આવશે sin 2 theta, sin 2 theta by 2 નીચે 2 એટલે શું થઈ જશે 4, રાઈટ? હવે લિમિટ એપ્લાય કરીએ 0 થી 2 pi એટલે અહીંયા શું થશે z² નું z² r 1 નું theta અહીંયા આવશે 0 થી 2 pi ઇન્ટુ અહીંયા આવશે dr dz જે બાકી જે ઇન્ટિગ્રેશન છે. આપણે શું કર્યું ઇન્ટિગ્રેશન કર્યું 1/2 m નું 1 નું theta cos 2 theta નું શું થશે sin 2 theta by 2 2 નીચે એટલે શું થઈ જશે 4. now આપણે લિમિટ એપ્લાય કરી દઈએ. લિમિટ એપ્લાય કરશું તો શું આવશે 0 થી 1 as it is, 0 થી root z as it is, 2 pi આવશે 2 pi minus 0 એટલે 0, અહીંયા આવશે 2 pi by 2 એટલે r³ pi only 2 pi by 2 એટલે 2 cancel. now sin 2 into 2 pi sin 4 pi ની વેલ્યુ શું થાય 0 અને sin 0 ની વેલ્યુ પણ શું થશે 0 એટલે આ શું આપણે એપ્લાય નહીં કરીએ, રાઈટ? અગેન અહીંયા જોઈએ આપણે 2 pi આવશે તો અહીંયા આવશે 2 pi z² r, right, into dr dz remaining. sin 4 pi ની વેલ્યુ થશે 0 અને sin 0 ની વેલ્યુ પણ શું થશે 0 એટલે આ શું થઈ જશે all term goes to 0. so બે termination this one and this one, right? now इंटीग्रेशन करशो આપણે r respect to pi constant છે બહાર નીકળી જશે. r respect to integrations એટલે શું આવશે r is to 4/4 plus અહીંયા આવશે 2z² r નું શું થશે r² by 2 0 થી root z into dz. root z લિમિટ એપ્લાય કરીએ આપણે so remaining z અહીંયા આવશે z² by 4 root z નું raised to 4 so શું આવે remaining z² by 4 also 2z² અહીંયા શું આવશે z by 2 into dz, right? and so here z³ થઈ જશે, right? now last indications. so pi as it is રાખીએ z² નું શું થશે z³ by 3 z³ by 3 into 4 એટલે 12 plus આ 2 को कैंसिल करना है z³ નું શું થશે z raised to 4/4 લિમિટ હતી 0 થી 1
right? Now pi limit also 1 by 4 and 1 by 12, right? So answer આવશે 3 into 4 એ pi ઉપર LCM લેશું 12 ઉપર શું થશે 3 plus 1 એટલે 4 આન્સર આવશે pi by 3. See that this is the correct answer, right? Simple છે, step by step કરશો આવી જશે. Now example 6 જોઈએ આપણે. Example 6. આની લિમિટ નથી આપેલી આપણે, લિમિટ પણ ફાઇન્ડ આઉટ કરવાની છે આપણે ત્રણ ઇન્ડિકેશન્સ ની, right? d v is bounded by surface x square plus y square बराबर z square. Also z बराबर શું આપેલું 0 to z बराबर 1 એ આપણે આપેલું છે, right? तो फर्स्ट ऑफ ऑल આપણે શું કરશું, this is x square plus y square બરાબર શું જવાબ પાસે લિમિટ ફાઇન્ડ આઉટ કરી લે પહેલા, એટલે x square plus y square બરાબર r square. સો આપણે આપેલું છે root of x square plus y square બરાબર શું થાય r, રાઈટ? અને હોલ સર્કલ આપેલું છે આપણે x square plus y square બરાબર z square, લિમિટ બનશે 0 થી 2 pi, θ ની લિમિટ શું આવશે 0 થી 2 pi, right? Also r ની લિમિટ શું આવશે 0 થી 1, because z ની વેલ્યુ શું છે આપણી પાસે એ લખીએ બરાબર z square. So z belongs to this one, root of x square plus y square less than equal z less than equal 1, right? And belong કરે છે because અટકા શું આપેલું this one z, right? અને belong કરે છે આ વેલ્યુ શેની હોઈ શકે તો r ની, તો શું હોય 1 થી r, શું થશે r થી 1, right? This is belong to r and this is belong to 1, right? So now and this is 0 to 1, why? Because this is 0 and this is 1. Z square બરાબર શું છે પાસે અહીં x square plus y square બરાબર શું છે r square, એટલે z બરાબર r લખી શકાય, એટલે શું વેલ્યુ હોય 0 to 1, right? now આપણે સિમ્પલ ઇન્ટિગ્રેશન કરીએ એ જ રીતે આ થીટા ની વેલ્યુ છે, રાઈટ? આ કોની વેલ્યુ છે z ની અને આ કોની વેલ્યુ છે r ની. now સિમ્પલ, રાઈટ? z બરાબર છે r મૂકી શકો એટલે r ની વેલ્યુ થાય 0 થી 1, right? also theta કેવો છે 0 થી 2 pi, okay? and this one r થી 1 એ લખી નાખીએ આપણે ઇન્ટિગ્રેશન લિમિટ 0 થી 2 pi 0 to 1 and r to 1, and this one is r into r d theta dz. our formula છે first order આપણે કોણ લેશું z, then go to r, then theta, right? રિમૂવ કરી નાખીએ બધું. first one integration કરીએ આપણે 0 to pi as it is, 0 to 1 as it is, અહીં r square છે but આપણે z રિસ્પેક્ટ ટુ કરશું એટલે ઇન્ટિગ્રેશન 1 નું z into અહીં આવશે લિમિટ r થી 1, અહીંયા શું આવશે r square d theta dz, dz d theta લખીએ આપણે, સોરી અહીંયા આવશે dr d theta, right? z રિસ્પેક્ટ ટુ આપણે, right? so now લિમિટ આપશો 1 minus r, અહીંયા આવશે 0 થી 2 pi as it is, અહીંયા આવશે 0 to 1 as it is, અહીંયા આવશે 1 થી minus r into r square dr d theta. અંદર જે વાળે શું આવશે r square minus r cube, right? ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ કરી નાખીએ આપણે 0 થી 2 pi, r square નું શું થશે r cube by 3 minus r cube નું r raised to 4 by 4, લિમિટ આવશે 0 to 1 into d theta. now 1 અને 0 એપ્લાય કરીએ આપણે તો શું આવશે 1 by 3 minus 1 by 4 into d theta, right? તો શું 12 LCM લેશું તો 4 minus 3 એટલે 1, એટલે 1 by 12 બાર આવશે, sorry 1 by 12, 1 by 12,
Now અંદર 1 નું theta respect to theta 0 થી 2 pi એટલે 2 pi minus 0 એટલે શું આવશે આપણો 2 pi by 16 અને આન્સર રહેવો જોઈએ આપણો so 2 pi by 12 એટલે શું આવશે pi by 6 right 2 pi minus 0 એટલે 2 pi by 12 શું આવશે pi by 6 this is the correct answer right લિમિટ માં તમે જોજો બાકી સિમ્પલ છે okay now let's see the next example example 7 0 to 1 so also 0 to 2 minus x also 0 to 2 minus x minus y dz dy dx અંદર કોઈ વેલ્યુ નથી રાઈટ સો સિમ્પલ છે પેલો આ z રિસ્પેક્ટ ટુ છે આ y રિસ્પેક્ટ ટુ ને અહીંયા x રિસ્પેક્ટ ટુ છે તો સિમ્પલ આવશે ફર્સ્ટ 0 to 1 0 to 2 minus x 1 નું z લિમિટ આપી 0 થી 2 minus x minus y dy dx સિમ્પલ સમજે જીટી માં પૂછાય તો સમજે 0 to 2 minus x અહીંયા આવશે 2 minus x minus y dy dx સિમ્પલ અગેન આપણે y રિસ્પેક્ટ કરશું રાઈટ અગેન y રિસ્પેક્ટ કરી નાખીએ આપણે સો 0 to 1 અહીંયા આવશે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન્સ સો 2y minus xy minus y square by 2 0 થી 2 minus x dx લિમિટ એપ્લાય કરી દઈએ આપણે સો y ની જગ્યાએ શું શું 2 minus x 2 minus x minus 2 minus x નો square by 2 into dx લિમિટ એપ્લાય કરી આપણે નાઉ બ્રેકેટ્સ ઓપન કરી નાખીએ રાઈટ સો 0 to 1 4 minus 2x also minus 2x minus minus plus x square આનું શું થશે તો કે 4 minus 4x plus x square માઈનસ સાઇન આપી દઈએ આપણે તો -4 અહીંયા આવશે minus minus plus 4x minus x square by 2 into dx આ બ્રેકેટ્સ ઓપન કરશો એટલે રાઈટ નાઉ સિમ્પલ કરી નાખીએ આને 0 to 1 અહીંયા ચાર્ટ પાસે 4 અહીંયા તો 4 by 2 છે એટલે શું આવી જશે અહીંયા -2 અહીંયા -2x -2x 2 અને ઇન્ટુ કરશો એટલે શું થશે અહીંયા ડાયરેક્ટ કરી નાખું છું અહીંયા આવશે 2 અહીંયા આવશે 2x રાઈટ અહીંયા x square by 2 as it is તો અહીંયા 4 2 એટલે 2 4x 2x 2x cancel એટલે શું આવશે -2x now x square and minus x square by 2 તો 2 LCM લઈએ 2x square minus x square એટલે plus x square by 2 into dx right simple of integrations sorry limit now integration બાકી જાવ x respect to so x respect to integration કરશો તો 2x minus 2 x square by 2 plus x cube by 3 into 2 એટલે 6 લિમિટ આપશો આપણે 0 to 1 એટલે 2 આવશે અહીંયા શું આવશે 2 by 2 એટલે 1 plus 1 by 6 એટલે 2 માંથી 1 જાય તો 1 1 plus 1 by 6 આન્સર આવો જોઈએ આપણો 7 by 6 this is our final answer and check it out this is the correct answer right let's see the next example example 8 1 to 3 here there was a 1 by x to 1 also this one 0 to root of xy xyz dz dy dx so मैं જોઈ શકું છું this is the y limit this is the z and this is the x limit right તો ચેન્જ કરવાની જરૂર નથી ડાયરેક્ટ આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે very simple first one 1 to 3 as it is
1 by x to 1 as it is integration કરી z respect to x y z નું શું થશે તો કે z square by 2 0 થી root of xy dy dx લિમિટ એપ્લાય કરીએ આપણે તો 1 થી 3 1 by x to 1 xy અહીંયા આવશે xy by 2 2 બાર લઈ લઈએ 1 by 2 બાર આવી જશે dy dx અહીંયા આવશે x square y square રાઈટ એ શું થઈ જશે x square y square ના આપણે કોના respect કરશું now y respect કરશું એટલે આવશે x square એમ નો 1 by 2 એ આવશે 1 થી 3 x square એમ નો y square નું શું થશે y cube by 3 લિમિટ આવશે 1 by x to 1 આ શું થઈ જશે અહીંયા x square y square રાઈટ 1 by x to 1 that means લિમિટ એપ્લાય કરી દીધી આપણે ઇન્ટિગ્રેશન કરી નાખ્યું x square નો y square નું y cube by 3 3 બાર લઈ લઈએ આપણે 1 by 6 આવી જશે લિમિટ એપ્લાય કરશું આપણે અહીંયા it is 1 to 3 x square as it is અહીંયા આવશે 1 minus 1 upon x cube શું આવશે 1 નું 1 minus 1 upon x cube right into dx અહીં લખતા જઈએ આપણે dx so 1 by x x અંદર જેવા દઈએ થોડું સિમ્પલ ફોર્મ થાય x square minus 1 upon x into dx x square x square અહીંયા multiplication 1 upon x right now integration કરીએ so 6 x square નું શું થશે x cube by 3 અહીં શું 1 upon x નું થઈ જશે log x 1 થી 3 1 upon x નું log x integration x square નું શું થશે x cube by 3 now simple આપણે લિમિટ એપ્લાય કરવાની અહીંયા કરી નાખીએ આપણે so 1 by 6 3 મૂકશું તો 27 ના જન્મ 3 3 નો ક્યુબ minus log 3 minus lower limit 1 મૂકશું તો 1 by 3 minus minus plus log 1 log 1 ની વેલ્યુ શું થાય 0 log 1 ની વેલ્યુ શું છે 0 આ કેન્સલ થઈ જશે log 1 બરાબર શું થશે 0 રિમેનિંગ શું છે આપણી પાસે 27 ના છેદમાં 3 and minus 1 by 3 એ શું આવશે minus 26 by 3 1 upon 6 26 by 3 minus log 3 this is your final answer હવે કરવાની જરૂર નથી right 26 and log 3 1 upon 18 so this is your final answer right